માંડવીના ઈદગાહ ખાતે સમૂહ નમાજ સાથે રમજાન ઈદની ઉજવણી કરાઈ। કચ્છ અંજુમન એ ઇસ્લામ દ્વારા સોનાવાડા નાકાથી ઈદગાહ સુધી જુલુસ નીકળ્યો હતો। ઈદગાહ ખાતે સમૂહ નમાજ સૈયદ રિઝવાનશા બાવાએ અદા કરાવી હતી। સૈયદ હાજી અમીનસા બાવા સાહેબે દુઆ ફરમાવી હતી। ઈદગાહ ખાતે યોજાયેલ સમૂહ નમાજમાં માંડવી શહેર તેમજ તાલુકાભરમાંથી બહોળી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા। अस्सलाम वालेकुम। सैयद कासम साजिया मनसा फर्जंदे मुफ्ती कच्छ। આજે મુબારક તહેવાર ઈદ ઉલ ફિતરનો દિવસ છે। આજે અહીંયા ઈદગાહ ઉપર માંડવી શહેરમાં જે મોટી ઈદગાહ છે અહીંયા ઈદ નમાઝ અદા કરાવવામાં આવી। કચ્છ અંજુમન ઇસ્લામના નેજા હેઠળ અહીંયા હજારો માણસોની હાજરીમાં ઈદ ઉલ ફિતરની ઉજવણી કરવામાં આવી। આજનો એક મોટો તહેવાર છે જે તહેવાર અહીંયા ઈદ ઉલ ફિતરના નામે અહીંયા ઉજવવામાં આવ્યો અને અહીંયા ઈદ નમાઝ અને ખુતબો સૈયદ રિઝવાન શાહ બાવા કાસમ શાહ એ અદા કરાવ્યો અને ઈદનો સંદેશો ફરજંદે મુફ્તી કચ્છ સૈયદ અમીન શાહ બાવાએ ફરમાવ્યો। આજનો જે આ તહેવાર છે એ એક અલ્લાહના તરફથી મુસ્લિમોને એક ખુશીનો દિવસ અલ્લાહના તરફથી મળ્યો છે। પૂરો રમઝાન મહિનો અલ્લાહના બંદા રોઝા રાખે છે, અલ્લાહની ઇબાદત અને બંદગી કરે છે। આ મહિનામાં ફક્ત રોઝા નથી, રોઝાની સાથે સાથે અલ્લાહની બીજી વધારાની પણ ઇબાદત છે। રોજ મુસ્લિમો ઉપર 5 વખત નમાઝ ફરજ છે, પણ રમઝાન મહિનામાં 20 રકાત વધારાની નમાઝ તરાવી સુન્નત છે એ પણ અદા કરવામાં આવે છે। એના સિવાય આ મહિનામાં અલ્લાહના તરફથી જે માલદારો છે એના ઉપર ઝકાત ફરજ છે, એટલે સૈકડે 2.5% લાખ રૂપિયા પર 2500 રૂપિયા ઝકાત અલ્લાહના હક છે એ અદા કરવાનો હોય છે। આ રમઝાન મહિનામાં જે અમીર લોકો છે એ ઝકાત કાઢે છે તો એ પણ એક વધારાની ઇબાદત છે। સ્પ્લેન્ડર હોન્ડાની ચાવી है जैजी પણ મારે મહેરબાની તને કીધી છે ચાવી મળેલી છે સ્પ્લેન્ડરની। એના સિવાય ઝકાત ફિતરો મુસ્લિમો જે માલદારો છે અદા કરે છે એનાથી ગરીબ લોકોને ઘણી રાહત મળે છે। આજે અહીંયા ઈદ ઉલ ફિતરની ઉજવણી કરવામાં આવી, એમાં માંડવી અને આજુબાજુના હજારો માણસો અહીંયા ભેગા થયા હતા કચ્છ અંજુમન ઇસ્લામની નેજા હેઠળ, અને બહુ આયોજન અને વ્યવસ્થા સારામાં સારી અહીંયા કરવામાં આવી હતી। કચ્છ અંજુમન ઇસ્લામના પ્રમુખ સાજિદભાઈ માણિક અને એમની પૂરી ટીમ અહીંયા ખડે પગે હાજર હતી અને પૂરી બંદોબસ્ત અને વ્યવસ્થા સંભાળી હતી। હું મુફ્તી કચ્છ એમનો ફરજંદ સૈયદ કાસમ શાહ એના માધ્યમથી પૂરો કચ્છમાં જે કોમી અને એકતા ભાઈચારો છે એ હંમેશા સલામત અને કાયમ રહે એવી હું બધા હિન્દુ મુસ્લિમ બધાને હું વિનંતી કરું છું। આજના દિવસે હું સંદેશો પાઠવું છું કે બધા એકબીજાની હમદર્દી કરો, એકબીજાની સાથે મોહબ્બતથી વર્તાવ કરો અને આપણો દેશ જે ભારત છે એની હંમેશા હમદર્દી અને વફાદારી કરો, એવું આજના દિવસે હું તમારા માધ્યમથી બધાને કહેવા માંગુ છું। હું ચાકી મોહમ્મદ હુસૈન આજના શુભ દિવસે જેને ઈદ ઉલ ફિત્ર અમે કહીએ છીએ, રમઝાન ઈદ, એ રમઝાન ઈદના મોકા પર હું તમામ હિન્દુ મુસ્લિમ ભાઈઓને અહીંથી શુભકામના પાઠવું છું, ઈદ મુબારક પાઠવું છું। અને આજનો જે દિવસ છે એ ઈદ ઉલ ફિત્ર છે। ઈદ ઉલ ફિત્ર એટલે તમે કોઈને સદકો ખેરાત જકાત જે મિસ્કીન યતીમ અને બેવા હોય એ લોકોની મદદ કરાય એના માટેનો દિવસ છે। અને જે પૂરા મહિનાભર જે આપણે રોજા રાખ્યા હોય એનો ઇનામ લેવાનો દિવસ છે। એટલે આજે અમે શું છે અહીંયા ઇનામ લેવા આવ્યા હતા, તો અમને જે અલ્લાહ પાક ઇનામ આપે એ ઇનામ લઈને જઈ રહ્યા છીએ। અને બધાને હું અહીંયાથી બધાને શુભકામના પાઠવું છું। ખાસ કરીને આ અંજુમનનો હું શુક્રગુજાર છું જે આટલી બધી વ્યવસ્થા અને મોટી વ્યવસ્થા કરે છે। અને જે અમારા મુફ્તી કચ્છ છે એના સન અને પોતરા છે એ હતા અહીંયા ઈદ નમાઝ અદા કરાવી। એ પણ બહુ મોટી એક જવાબદારી હોય છે, એ પણ જવાબદારી વર્ષોથી નિભાવે છે। પહેલાં બાબા સાહેબ નિભાવતા હતા, પોતાનો છોકરો નિભાવતા, હવે એના પોતરા નિભાવે છે, 3જી પેઢી છે। તો એ અમારા માટે એક મોટો એચિવમેન્ટ હોય છે ને અહીંયા એને મોઢાથી જે 2 કલમાત સાંભળીએ છીએ એ પણ મોટો અમારા માટે હોય છે। તમામ કચ્છના હિન્દુ મુસ્લિમ ભાઈઓને ઈદ ઉલ ફિત્રની ખૂબ ખૂબ મુબારકબાદી। અત્રેથી અમે એ સંદેશ આપીએ છીએ કે આજે ઈદનો દિવસ છે અને ઈદનો દિવસ એ મુસ્લિમ સમાજ માટે ઘણો મોટો દિવસ કહેવાય, પણ એ ખાલી
પૈસાદાર માટે કે સાહુકાર માટે નથી, એ તમામ ગરીબ સાહુકાર બધા માટે આ વસ્તુ છે. તો એક ઇસ્લામિક કોન્સેપ્ટ અને ઇસ્લામિક માન્યતા મુજબ એવી સિસ્ટમ ક્રિએટ કરવામાં આવી છે કે જે તમામને સરખું રાખે. આજનો દિવસ એ છે કે આજે તમે સદકો ખૈરાત આપી અને એવા માણસોને પણ મદદરૂપ થાઓ જેમની પાસે કોઈ સિસ્ટમ નથી કે ગરીબી છે, ગરીબીની હાલત છે, તો એમને પણ તમે મદદરૂપ થાઓ અને એમને પણ તમે કંઈ હેલ્પ કરી શકો તો એ પણ વ્યવસ્થિત રીતે પોતાની ઈદ ઉજવી શકે, મનાવી શકે એવી આખી સિસ્ટમ ક્રિએટ કરેલી છે. અને અહીં ઈદગાહ ઉપર જે છે ઈદ નમાઝ અદા કરી એની પાછળ પણ ઘણા વર્ષોથી આ અંજુમનની મહેનત છે અને મુફ્તી આઝમ કચ્છ રહમતુલ્લાહ અલૈહની ઘણી ખિદમત છે. અહીં 3 પેઢીથી, જેમ ચાકીભાઈએ કીધું કે 3 પેઢીથી ખિદમત આપી રહ્યા છે મુફ્તી આઝમ કચ્છના ખાનદાન તરફથી. પહેલે મુફ્તી સાહેબ પોતે હતા, પછી એમના છોકરા અને આજે એમના પોતરા, 3 પેઢીથી આ ખિદમત આપી રહ્યા છે. તો અલ્લાહની બારગાહમાં દુઆ છે કે અલ્લાહ તાલા એમની ખિદમત બારગાહ ઇલામાં કબૂલ ફરમાવે. અલી મામૂદ સિદ્દીક રોવા સમૂહ અદા કરવામાં આવી. એમાં છેક ખુતબો ને ઈ રિઝવાન બાવાએ પડ્યો ને અમીન શાહ બાવા દુઆ ખેર કરાવી. સર્વેને હિન્દુ મુસ્લિમ ભાઈઓને બધાને હું તહે દિલથી ઈદ મુબારક હું.